ચાલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. એક્સરસાઇઝ 5.1 એનો ફર્સ્ટ સમ આપણે લાસ્ટ લેક્ચરમાં કર્યો, બરાબર છે. આજે આપણે જોશું સમ નંબર 2. પેજ નંબર 196. હવે આપણને કહે છે કે ફોલોઈંગ ડિસ્ટ્રીબ્યુશન શોસ પરચેઝ ઓફ ટી-શર્ટ by 270 customer according to shoulder length. Find Carl Pearson's coefficient of skewness from this data. બરાબર. હવે સૌથી પહેલાં તો નંબર ઓફ કસ્ટમર એટલે કે આપણી ફ્રીક્વન્સી. લુક એટ ધી ફ્રીક્વન્સી. જો હાઈએસ્ટ ફ્રીક્વન્સી છે 56, વિચ ઇઝ ગીવન 2 ટાઈમ. હવે હાઈએસ્ટ ફ્રીક્વન્સી 2 વખત આપી છે, એનો મતલબ કે આપણો મોડ છે એ ઇલ ડિફાઇન્ડ છે. હવે મોડ ઇલ ડિફાઇન્ડ હોય ત્યારે આપણે મીડિયનની ફોર્મ્યુલાથી સમ કરવો પડે, બરાબર છે. તો મીડિયનની ફોર્મ્યુલાથી કાર્લ પિયર્સનનો કોએફિશિયન્ટ ઓફ સ્ક્યુનેસ માગ્યો છે. ચલો, ફર્સ્ટ ઓફ ઓલ રાઇટ ડાઉન XI. તો XI આપ્યું છે 12, 12.5, 13, 13.5, 14, 14.5, 15, 15.5 and 16. Now number of customer. So number of customer is FI. So FI is given to us 5, 20, 30, 47, 56, 56, 37, 16 અને 3. ચાલો, હવે XIની વેલ્યુ મોટી છે, બરાબર છે. XIની વેલ્યુ લાર્જ હોય એટલે આપણે શોર્ટકટ મેથડ જે છે એડોપ્ટ કરશું, બરાબર છે. તો ડીઆઈ વાળી મેથડથી આપણે સમ કરશું. હવે ડીઆઈ વાળી મેથડમાં આપણે આને એ અઝ્યુમ કરીએ, સપોઝ. તો ડીઆઈ ઇક્વલ્સ ટુ XI માઇનસ 14 minus 2, 1.5, minus 1, minus 0.5, 0, પછી 0.5, 1, તો ધીસ ઇઝ કોલ્ડ શોર્ટકટ મેથડ, બરાબર છે. હવે આપણે શું જોશે તો કે એક્સ બાર માટે વી વિલ નીડ FI DI.
-10, -30, -30, -23.50, 28, 37, 24 અને 6. નાવ FI DI સ્ક્વેર. તો FI DI સ્ક્વેર એટલે શું? FI DI ઇન્ટુ DI. બરાબર છે. આ કોલમને આ કોલમ સાથે મલ્ટીપ્લાય કરવાની, એટલે કે 20, 45, 30, 11.75, 0, 14, 37, 36 અને 12. અને આપણે મીડિયન ગોતવાનો છે આ સમમાં, બીકોઝ મોડ ઇઝ ઇલ ડિફાઇન્ડ. તો મીડિયન ફાઇન્ડ કરવા માટે વી વિલ નીડ CFI. તો 5 પ્લસ 20 એટલે 25 પ્લસ 30 એટલે કે 55. $102. પછી 158 પ્લસ 56, 214 પ્લસ 37, 251 પ્લસ 16. તો આપણી ફ્રીક્વન્સીનો ટોટલ આવશે 270. હવે FI DI નો ટોટલ કરશું. ચલો આવશે 1.5. હવે FI DI સ્ક્વેર. તો 205.75. ચલો હવે મીન ફાઇન્ડ કરીએ. સૌથી પહેલા તો x બાર એટલે કે a પ્લસ સિગ્મા FI DI ઇન્ટુ n. એ એટલે કે આપણો અઝ્યુમ્ડ મીન. તો વી હેવ અઝ્યુમ્ડ મીન ટુ બી 14 પ્લસ 1.5 upon 270. તો 0.0055 એટલે વી કેન સે 14.01. અહીંયા એક વધી જાય. 5 કે 5થી મોટી સંખ્યા હોય એટલે અહીંયા એક વધી જાય. તો 14 પ્લસ 0.01. હવે મીડિયન.
તો n +1/2 અને એ ઓબ્ઝર્વેશન. તો આપણો n છે 270 +1/2. તો 135.5. હવે એને અહીંયા ગોતવાના CFIની કોલમમાં. 135.5 ક્યાં આવશે? આમાં 158માં. એની સામેનો xi એટલે કે 14. નાવ સ્ટાન્ડર્ડ ડેવિએશન. S sigma fi di square upon n minus sigma fi di upon n the whole square under root. ચલો 205.75 upon 270 અને 1.5 upon 270 નો સ્ક્વેર. હવે 205.75 ડિવાઈડ બાય 270 0.76, 1.5 ડિવાઈડ બાય 270 અને એનો સ્ક્વેર. તો એ તો સાવ 0.0040 પછી આવશે એટલે એ કાંઈ ના કહેવાય. અને એનું સ્ક્વેર રૂટ તો 0.87. ચલો આન્સર ચેક કરો. પહેલાં તો x બાર 14.01, m 14 અને s 0.87. હાલો હવે કોએફિશિયન્ટ ઓફ સ્ક્યુનેસ એટલે કે જે. તો જેની ફોર્મ્યુલા થશે 3 × x બાર માઇનસ m/s. x બાર છે 14.01 માઇનસ 14.03 divided by 0.87. So it will be 0.03. ચલો જેનો આન્સર ચેક કરો. યસ 0.03.